હેલો સ્ટુડન્ટ્સ, આપણે થર્ડ યુનિટ આવે છે લાઇબ્રેરી ફંક્શન્સ. લાઇબ્રેરી ફંક્શનમાં અલગ અલગ આપણે ફંક્શન જોવાના છે કે આપણે જે સી લેંગ્વેજમાં પ્રોગ્રામ કરીએ છીએ એમાં ફંક્શનનો યુઝ શું થાય છે તે આપણે જોશું. ફર્સ્ટ આવે છે લાઇબ્રેરી ફંક્શનનું ઇન્ટ્રોડક્શન. લાઇબ્રેરી ફંક્શન એટલે શું થાય એ જોઈએ. Library functions in C language are inbuilt functions which are grouped together and placed in a common place called library. જે લાઇબ્રેરી ફંક્શન છે એ સી લેંગ્વેજમાં ઇનબિલ્ટ ફંક્શન છે અને એનું જે ગ્રુપ બને છે એને શું કહેવામાં આવે છે? લાઇબ્રેરી. Each library function in C performs specific operation. લાઇબ્રેરી ફંક્શનથી આપણે સી લેંગ્વેજમાં અલગ અલગ ઓપરેશન છે એ કરી શકીએ છીએ. We can make use of these library functions to get the predefined output instead of writing our own code to get those outputs. કે જે લાઇબ્રેરી ફંક્શનનો યુઝ છે એ આપણે જે કોડ લખેલો હોય છે એનું જે આઉટપુટ છે એ પ્રીડિફાઇન્ડ આપે છે. These library functions are created by the persons who designed and created C compilers. લાઇબ્રેરી ફંક્શન છે એ કોઈ પર્સને ક્રિએટ કરેલું છે અને એ આપણને ડિઝાઇન અને કમ્પાઇલર છે એ ક્રિએટ કરીને આપે છે. All C standard library functions are declared in many header files which are saved as file_name.h. જે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે એને આપણે ડિક્લેર કરવા માટે અલગ અલગ હેડર ફાઇલનો યુઝ થાય છે અને એ હેડર ફાઇલ છે એ કયા નામે સેવ હોય છે? તો કે filename.h. We are including these header files in our C program using has include file_name.h command to make use of the functions those are declared in the header file. આપણે જે હેડર ફાઇલ છે એને ઇન્ક્લુડ કરીએ છીએ. એ હેડર ફાઇલ અહીંયા આપેલી છે કે આપણે કઈ હેડર ફાઇલનો યુઝ કરીએ તો ઇન્ક્લુડ ફર્સ્ટ આવશે હેઝ સાઇન ઇન્ક્લુડ filename.h. આ કમાન્ડનો યુઝ થશે અને એ અલગ અલગ ફંક્શન માટે અલગ અલગ હેડર ફાઇલ છે એ આપણે ડિક્લેર કરશું. When we include here files in our C program using has include filename.h command, all C code of the header file are included in C program. આપણે સી પ્રોગ્રામમાં હેડર ફાઇલનો યુઝ કરશું અને એ હેડર ફાઇલ છે એ અહીંયા આપેલી છે. Then this C program is compiled by compiler and executed. કે જે સી પ્રોગ્રામ છે એ અહીંયા શું થશે? કમ્પાઇલ થશે અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે. તો આ થયું છે લાઇબ્રેરી ફંક્શનનું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ આવે છે ઓવરવ્યૂ ઓફ હેડર ફાઇલ. કે જે અલગ અલગ હેડર ફાઇલ છે એ અહીંયા આપેલી છે અને એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો ફર્સ્ટ હેડર ફાઇલ છે stdio.h મીન્સ કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ ઇન વિચ ઇનપુટ આઉટપુટ ફંક્શન્સ આર ડિક્લેર્ડ. આ જે stdio.h છે એનો યુઝ ક્યાં થશે? તો કે જે ઇનપુટ આઉટપુટ ફંક્શન છે એને ડિક્લેર કરવા માટે આપણે stdio.h હેડર ફાઇલનો યુઝ કરશું. conio.h મીન્સ કે console input output header file. string.h all string related functions are defined in this header file. જ્યારે સ્ટ્રિંગ રિલેટેડ ફંક્શનનો યુઝ કરશું ત્યારે આપણે string.h હેડર ફાઇલ છે એ ડિફાઇન કરશું. નેક્સ્ટ છે stdlib.h. This header file contains general function used in C program. આ જે હેડર ફાઇલ છે એનો યુઝ છે એ જનરલ ફંક્શન માટે થશે. math.h
all math related functions are defined in this header file. જે maths ને related function છે એને define કરવા માટે આપણે math.h header file નો use કરશું. Next, time.h. This header file contains time and clock related function. જે time.h છે એ header file નો use છે એ time અને clock related જે function હશે તેમાં થશે. Next, ctype.h. All character handling functions are defined in this header file. જ્યારે character handling function નો use થશે ત્યારે આપણે ctype.h header file નો use કરશું. local.h. This file contains local function. જ્યારે local function હોય ત્યારે આપણે આ header file નો use કરશું. And then next, graphic.h. C programs using graphics. graphics માટે આપણે આ header file નો use કરશું. graphics.h functions or WinBGIM means કે Windows 7 can be used to draw different shape. જ્યારે આપણે Windows 7 માં અલગ અલગ ડ્રો કરશું shape છે, પછી display text in different fonts, change colors and many more. અલગ અલગ shape માટે, પછી text માટે, કલર માટે, આ બધા માટે શેનો યુઝ થશે? graphics.h. Using functions or graphics.h in Turbo C compiler, you can make graphics programs, animation, project and games. Turbo C compiler છે એમાં જે ગ્રાફિક્સ પ્રોગ્રામ બનાવવા માટે, એનિમેશન માટે, પ્રોજેક્ટ એન્ડ ગેમ્સ માટે આ ફંક્શનનો યુઝ થાય છે. You can draw circle, line, rectangles, bar and many other geometrical figures. આવી અલગ અલગ ફિગર ડ્રો કરવા માટે આપણે આ header file નો યુઝ કરીએ છીએ. Next, process.h. H is a C header file which contains function declarations and macros used in working with thread and process. આ જે header file છે process.h અને dos.h એ header file નો use છે એ અમુક લિમિટેડ ફંક્શન માટે થતો હોય છે. જે process.h છે એનો થ્રેડ અને પ્રોસેસીસ માટે થાય છે. મોસ્ટ C compilers that target DOS, Windows 3.1x, Win32, OS2, Novell NetWare or DOS extenders supply this header and the library function in their C library. આ જે આપણને અલગ અલગ આપેલા છે વર્ઝન એમાં આપણે જે process.h છે એનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે dos.h. This library has functions that are used for handling interprets, producing sound, date and time function. It is Borland specific and works in compiler like Turbo C compiler. આ જે dos.h છે એ ફંક્શનનો યુઝ ક્યાં થશે? તો કે સાઉન્ડ માટે, ડેટ એન્ડ ટાઈમ ફંક્શન માટે. મોસ્ટલી જે dos.h છે એ હેડર ફાઇલ છે એ ટર્બો સી કમ્પાઇલરમાં તેનો મોસ્ટલી યુઝ થાય છે. તો આ થઈ બધી અલગ અલગ હેડર ફાઇલ કે જે આપણે આગળ પ્રોગ્રામ આવશે એમાં હેડર ફાઇલનો યુઝ શું છે એ આવશે. ટાઈપ્સ ઓફ લાઇબ્રેરી ફંક્શન્સ. લાઇબ્રેરી ફંક્શનના અલગ અલગ ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ આવે છે સ્ટ્રિંગ ફંક્શન. સ્ટ્રિંગ ફંક્શનમાં આપણે અલગ અલગ સ્ટ્રિંગના ફંક્શનનો યુઝ શું થાય એ જોવાનું છે. તો તેમાં ફર્સ્ટ ફંક્શન છે strcpy મીન્સ કે સ્ટ્રિંગ કોપી. ધીસ ફંક્શન ઇઝ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. આ જે ફંક્શન છે એ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે એન્ડ cin used to copy one string to another. જે strcpy છે એ ફંક્શન છે એ એક સ્ટ્રિંગમાંથી અનધર સ્ટ્રિંગમાં કોપી કરે છે. In C it is present in string.h header file.
આપણે આ ફંક્શનનો યુઝ કરવા માટે string.h હેડર ફાઇલ છે એનો યુઝ કરશું. એની સિન્ટેક્સ આપેલી છે કેરેક્ટર ઇન્ટુ strcpy ઇન્ટુ કેરેક્ટર ઇન્ટુ ડેસ્ટિનેશન એન્ડ કોન્સ્ટ કેરેક્ટર ઇન્ટુ સોર્સ. આ જે સિન્ટેક્સ છે એ ખાસ યાદ રાખવાની છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ આવશે હેડર ફાઇલ include stdio.h and include conio.h અને જે સ્ટ્રિંગ ફંક્શન છે એનો યુઝ કરવા માટે આપણે એક ન્યૂ હેડર ફાઇલનો યુઝ કરશું string.h. જ્યારે આપણે કોઈ સ્ટ્રિંગ ફંક્શનનો યુઝ કરીએ ત્યારે જે string.h છે એ હેડર ફાઇલ ડિક્લેર કરવી ફરજિયાત છે. ઇન્ટીજર મેઇન ફંક્શનમાં આપણે 3 વેરિયેબલ લીધેલા છે. એની ડેટા ટાઈપ છે કેરેક્ટર. ફર્સ્ટ સ્ટ્રિંગ લીધેલી છે સેમ્પલ સ્ટ્રિંગ. નેક્સ્ટ સ્ટ્રિંગ માં સાઇઝ આપેલી છે અને એવી જ રીતના થર્ડ સ્ટ્રિંગ પણ લીધેલી છે. હવે આપણે એક સ્ટ્રિંગમાંથીને અનધર સ્ટ્રિંગમાં જે વેલ્યુ છે એને કોપી કરશું. તો એના માટે strcpy ફંક્શનનો યુઝ થશે strcpy ઇન્ટુ string2 string1. જે string 1 છે એમાં વેલ્યુ છે સેમ્પલ સ્ટ્રિંગ એ string 2 માં કોપી થશે. નેક્સ્ટ strcpy string 3 આપણે એક અધર સ્ટ્રિંગ લીધેલી છે એમાં શું કોપી થશે કોપી સક્સેસફુલ. printf string 1 %s સ્ટ્રિંગ માટે %s નો યુઝ થાય છે. string 2 અને string 3 આ ત્રણેય સ્ટ્રિંગ છે એ અહીંયા પ્રિન્ટ થશે string 1 string 2 અને string 3. હવે આપણે આ પ્રોગ્રામને રન કરીને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે string 1 છે એમાં શું વેલ્યુ આવી છે સેમ્પલ સ્ટ્રિંગ. કારણ કે આપણે string 1 માંથીને string 2 માં જે વેલ્યુ છે સેમ્પલ સ્ટ્રિંગ એ કોપી કરાવી છે અને string 3 માં શું કોપી કરાવેલું છે કોપી સક્સેસફુલ. તો આવી રીતે આપણે એક સ્ટ્રિંગમાંથી અનધર સ્ટ્રિંગમાં કોઈ વેલ્યુ છે એ કોપી કરાવવી હોય તો strcpy ફંક્શનનો યુઝ થશે. strncpy જે આપણે આગળ જોયું strcpy મીન્સ કે આખી સ્ટ્રિંગની છે એ કોપી કરે છે. અહીંયા આપેલું છે strncpy. એનો મીનિંગ શું થાય છે તો કે નંબર ઓફ કેરેક્ટર. આપણે અહીંયા નંબર આપવાના છે કે આપણે 5 નંબર આપશું તો એ 5 કેરેક્ટર જ કોપી કરશે. આખી સ્ટ્રિંગ છે એ કોપી કરશે નહીં. આટલો બંને વચ્ચે ડિફરન્સ છે. જોઈએ આપણે આગળ. કોપીઝ ધ ફર્સ્ટ નમ કેરેક્ટર ઓફ સોર્સ ટુ ડેસ્ટિનેશન. મીન્સ કે જે સ્ટ્રિંગનો સોર્સ છે એમાંથી જે ફર્સ્ટ કેરેક્ટર છે એ કોપી કરશે. ઇફ ધ એન્ડ ઓફ ધ સોર્સ સી સ્ટ્રિંગ ઇઝ ફાઉન્ડ બિફોર નમ કેરેક્ટર્સ હેવ બીન કોપીડ. કે જે આપણે સ્ટ્રિંગ આપેલી છે એમાંથી જે નંબર ઓફ કેરેક્ટર આપેલા છે એટલા એ કેરેક્ટર છે એને કોપી કરશે. નો નલ કેરેક્ટર ઇઝ implicitly appended at the end of destination if source is longer than num. Thus, in this case, destination shall not be considered a null terminated C string. Means કે જે આપણને સ્ટ્રિંગ આપેલી છે એ સ્ટ્રિંગ છે એમાં નંબર ઓફ કેરેક્ટર છે એનાથી આપણે જે વેલ્યુ છે એ વધારે આપશું. સ્ટ્રિંગની લેન્થ થી નંબર ઓફ કેરેક્ટર છે એ વધારે આપશું તો ત્યાં એ 0 છે મીન્સ કે નલ કેરેક્ટર છે એ કન્સિડર કરશે નહીં. હવે એની સિન્ટેક્સ આપેલી છે કેરેક્ટર ઇન્ટુ strncpy ઇન્ટુ કેરેક્ટર ઇન્ટુ ડેસ્ટિનેશન const character into source and size underscore t num means કે નંબરની સાઇઝ.
હવે આપણે આના પ્રેક્ટિકલ જોશું તો આપણને વધારે આઈડિયા આવશે. અહીંયા એ પ્રોગ્રામ લીધેલો છે. ફર્સ્ટ હેડર ફાઇલ ડિક્લેર કરેલી છે, string.h સ્ટ્રિંગ ફંક્શન છે એટલા માટે આવશે. ઇન્ટીજર મેઇનની અંદર આપણે બે સ્ટ્રિંગ લીધેલી છે. ફર્સ્ટ સ્ટ્રિંગમાં ટુ બી ઓર નોટ ટુ બી મીન્સ કે એક સ્ટ્રિંગ લીધેલી છે અને સેકન્ડ સ્ટ્રિંગ છે એની સાઇઝ આપેલી છે. હવે નેક્સ્ટ જોઈએ strncpy મીન્સ કે સ્ટ્રિંગ 2 સ્ટ્રિંગ 1 into 22 મીન્સ કે જે સ્ટ્રિંગ 1 માં થી સ્ટ્રિંગ 2 માં 22 ડિજિટ છે એ કોપી કરશે. જો આ strcpy માં શું થતું હતું કે આખી સ્ટ્રિંગ છે એ કોપી કરતા હતા. strncpy માં જે અહીંયા તમે નંબર ઓફ કેરેક્ટર આપો છો એટલા જ કેરેક્ટર છે એ કોપી કરશે. str2 22 is null મીન્સ કે અહીંયા મેન્યુઅલી એડ થયેલો છે નલ કેરેક્ટર. અને લાસ્ટમાં પુટ્સ સ્ટ્રિંગ 2 છે એને શું કરશે એ પ્રિન્ટ કરશે. પુટ મીન્સ કે પ્રિન્ટ કરે છે. અહીંયા આપણે 22 ડિજિટ લીધેલા છે કોપી માટે અને અહીંયા કેટલા ડિજિટ આપેલા છે 18 કેરેક્ટર આપેલા છે. તો શું થાય એ જોઈએ. આપણે રન કર્યો છે પ્રોગ્રામ. જો અહીંયા 18 કેરેક્ટર છે અને આપણે કેટલા કેરેક્ટર લીધેલા છે 22, તો જેટલા સ્ટ્રિંગમાં કેરેક્ટર છે એટલા જ એ કેરેક્ટરને પ્રિન્ટ કરશે. જે પ્લસમાં જે કેરેક્ટર છે એમાં નલ કેરેક્ટર છે એ પ્રિન્ટ કરશે નહીં. તો આ થયું છે strncpy ફંક્શનનો યુઝ. નેક્સ્ટ ફંક્શન આવે છે strcat મીન્સ કે સ્ટ્રિંગ કોન્કેટ. કોન્કેટનું મિનિંગ શું થાય તો કે જે બે સ્ટ્રિંગ છે એને જોઈન કરવી મીન્સ કે કોન્કેટ. append a copy of the source string to the destination string મીન્સ કે જે આપણને સ્ટ્રિંગ આપેલી છે એના સોર્સમાંથી અનધર સ્ટ્રિંગને શું કરશે એ કોપી કરશે. The terminating null character in destination is overwritten by the first character of source મીન્સ કે જે સ્ટ્રિંગનો નલ કેરેક્ટર છે એમાં એ ફર્સ્ટ કેરેક્ટર છે સ્ટ્રિંગનો ફર્સ્ટ કેરેક્ટર છે એને ઓવરરિટન કરશે મીન્સ કે rewrite કરશે. and a null character is included at the end of the new string formed by the concatenation of both in destination. અને જે null character છે એમાં એ ઇન્ક્લુડ કરશે ન્યૂ સ્ટ્રિંગને કોન્કેટ કરશે મીન્સ કે જોઈન કરશે. એક સ્ટ્રિંગ પછી જે નેક્સ્ટ સ્ટ્રિંગ છે એને એ જોઈન કરશે. એની સિન્ટેક્સ આપેલી છે કેરેક્ટર ઇન્ટુ strcat ઇન્ટુ કેરેક્ટર ઇન્ટુ ડેસ્ટિનેશન કોન્સ્ટ કેરેક્ટર ઇન્ટુ સોર્સ. હવે આપણે આનું પ્રેક્ટિકલ જોઈએ. અહીંયા આપણને એક પ્રોગ્રામ આપેલો છે જેમાં સ્ટ્રિંગને કોન્કેટ કરે છે. ફર્સ્ટ હેડર ફાઇલ ડિક્લેર કરેલી છે. અહીંયા એક સ્ટ્રિંગ લીધેલી છે એની ડેટા ટાઈપ છે કેરેક્ટર char. એની સાઇઝ છે 18 ની. નેક્સ્ટ strcpy મીન્સ કે એ સ્ટ્રિંગની શું કરશે કોપી કરશે str this. નેક્સ્ટ strcat str strings મીન્સ કે અહીંયા કોન્કેટ કરશે. એવી રીતના અલગ અલગ 3 વર્ડ લીધેલા છે સ્ટ્રિંગ્સ આર કોન્કેનેટેડ. પુટ્સ str મીન્સ કે જે str છે એ બધાને અહીંયા પ્રિન્ટ કરશે. આપણે આનું આઉટપુટ જોઈએ. ફર્સ્ટ શું આવશે ધીસ. નેક્સ્ટ સ્ટ્રિંગ આર કોન્કેનેટેડ મીન્સ કે અહીંયા જે આપણે બધા વર્ડ લીધેલા છે એને એ શું કરે છે કોન્કેટ કરે છે મીન્સ કે જોઈન કરે છે. તો જ્યારે કોઈ પણ સ્ટ્રિંગ છે કે કોઈ પણ વેલ્યુ છે એને આપણે જોઈન કરવા માટે strcat ફંક્શનનો યુઝ કરશું. નેક્સ્ટ આવે છે strncat. ફર્સ્ટ આપણે જોયું strcat મીન્સ કે એ આખી જે સ્ટ્રિંગ છે એને એ કોન્કેટ કરે છે મીન્સ કે જોઈન કરે છે. અહીંયા strncat મીન્સ કે નંબર ઓફ કેરેક્ટર અહીંયા જેટલા આપણે નંબર આપશું એટલા નંબર જ એ જોઈન કરશે. ધીસ ફંક્શન append character from string
મીન્સ કે સ્ટ્રિંગમાં એક કેરેક્ટર છે એ જોઈન કરે છે. અપેન્ડ મીન્સ કે જોઈન કરવું. appends the first num characters of source to destination. જે સ્ટ્રિંગનો સોર્સ આપેલો છે એમાંથી ફર્સ્ટ નંબર કેરેક્ટર છે એને એ જોઈન કરશે. પ્લસ અ ટર્મિનેટિંગ નલ કેરેક્ટર અને પ્લસમાં એ null character એડ કરશે. If the length of the C string in source is less than num, only the content up to the terminating null character is copied. અહીંયા શું કીધેલું છે કે જ્યારે C string નો સોર્સ છે એ એની લેન્થ કરતા ઓછો હોય તો શું થશે કે only the content up to the terminating null character is copy. કે જે null character છે એને શું કરશે એ કોપી કરશે. હવે એની સિન્ટેક્સ આપેલી છે character into strncat into character into destination const character into source and લાસ્ટમાં size. ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે એ લેવાની અહીંયા ડેસ્ટિનેશન, નેક્સ્ટ જે અધર સ્ટ્રિંગ લીધેલી છે એ, અને લાસ્ટમાં કેટલા કેરેક્ટર છે એ આપણે કોન્કેટ કરવા છે એ કેરેક્ટરની અહીંયા સાઇઝ આપવાની છે. હવે એનું આપણે પ્રેક્ટિકલ જોઈએ. અહીંયા એક પ્રોગ્રામ કરેલો છે આપણે. ફર્સ્ટ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરશું. નેક્સ્ટ બે સ્ટ્રિંગ લીધેલી છે, બંનેની સાઇઝ આપેલી છે. નેક્સ્ટ આપણે કોપી ફંક્શનનો યુઝ કરેલો છે strcpy. સ્ટ્રિંગ 1 માં શું લીધેલું છે 2b અને સ્ટ્રિંગ 2 માં ઓર નોટ 2b. હવે અહીંયા જે આ બંને સ્ટ્રિંગ છે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 ને કોન્કેટ કરશું. અહીંયા strncpy છે strncat છે એટલા માટે અહીંયા નંબર ઓફ કેરેક્ટર છે એ આપણે આપવા પડશે. તો strncat ઇન્ટુ એની સિન્ટેક્સ શું છે કે ફર્સ્ટ ડેસ્ટિનેશન, તો ફર્સ્ટ ડેસ્ટિનેશન છે સ્ટ્રિંગ 1 ઇન્ટુ સોર્સ સ્ટ્રિંગ 2. એમાંથી ફર્સ્ટ આપણે શું કરવાનું છે સ્ટ્રિંગ 2 ને સ્ટ્રિંગ 1 સાથે કોન્કેટ કરવાનું છે, મીન્સ કે જોઈન કરવાનું છે. બટ કેટલા ડિજિટ છે આપણે જોઈન કરશું તો 6. અહીંયા પુટ સ્ટ્રિંગ 1 મીન્સ કે એ અહીંયા સ્ટ્રિંગ 1 ને શું કરશે પ્રિન્ટ કરશે. પ્રેક્ટિકલ જોઈએ આપણે એનું. જો ફર્સ્ટ આવશે 2b, જે સ્ટ્રિંગ 1 છે એ અહીંયા પ્રિન્ટ થશે. એની સાથે સ્ટ્રિંગ 2 ના કેટલા ડિજિટ આવશે 6 ડિજિટ. તો 1 2 3 4 5 6 જે સ્પેસ છે એ પણ કાઉન્ટ થશે. તો જે સ્ટ્રિંગ 2 છે એના 6 ડિજિટ છે એ અહીંયા કોપી થશે અને સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 નું શું થશે કોન્કેટ, મીન્સ કે બંનેનું જોઈન થશે તો શું થઈ જશે 2b ઓર નોટ અને એ અહીંયા પ્રિન્ટ થશે. આ યુઝ છે strncat નો. strcat માં આખી જે સ્ટ્રિંગ છે એને કોન્કેટ કરે છે, જ્યારે strncat માં જે આપણે નંબર ઓફ કેરેક્ટર આપેલા હોય છે એટલા નંબર જ એ કોન્કેટ કરે છે. ઓકે.